હવે આપણે અહીંયા પરસ્પર વિરુદ્ધ દિશાના બળ સમજીએ. બરાબર, આ તરફથી બળ લગાડશે અને આ તરફથી બળ લગાડશે. એટલે વિરુદ્ધ દિશાના બળ હોય ત્યારે એનું પરિણામ શું મળે આપણે જોવાનું છે. ચાલો સ્ટાર્ટ. જો અત્યારે અહીંયા શું થયું કે ટેબલ છે આ તરફ બેન્ચીસ આપણી ખસી ગઈ, એટલે આનું બળનું મૂલ્ય વધારે હશે અને આનું બળનું મૂલ્ય થોડું ઓછું હશે. એટલે આનું બળ લાગ્યું એ આ તરફ ધક્કો લાગી ગયો. એટલે વિરુદ્ધ દિશાના બળ છે એ કેટલા હોય તો કે બેના તફાવત જેટલા. આને જેટલું બળ આપ્યું એ બધું આનામાં નથી લાગ્યું, પણ આનું બળ જેટલું ઓછું હતું એટલું આનું બળ ફાવી ગયું. એટલે બેનો તફાવત. માની લો કે આને 20 બળ લગાડ્યું હોય અને આને 15 લગાડ્યું હોય તો કેટલું થયું? 20 ઓછા 15 એટલે 5. આનું બળનું પરિણામ 5 જેટલું ધક્કો લાગ્યો, સાદી ભાષામાં કહીએ તો. ચાલો હવે એક એવું જોઈએ કે પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ શૂન્ય ક્યારે થાય. ચાલો હું કરવા ઊંચું કરવા, તું ઊંચું કરસ.